દેશદાજ. એક બાળક હતો જે અંગ્રેજી શાળામાં અભ્યાસ કરતો હતો. ત્યારે ભારતના અંગ્રેજોનું શાસન ચાલતું હતું. અંગ્રેજોના બાળકો શાળામાં ભારતીય બાળકોને ખૂબ જ હેરાન કરતા હતા અને ભારત દેશ વિશે ગમે તેવું બોલતા હતા. એક દિવસ શાળાના મેદાનમાંથી એ બાળક જતો હતો ત્યારે અચાનક અંગ્રેજોના બાળકો કહેવા લાગ્યા કે ભારતીયો તો આપણા ગુલામ છે, આપણાથી નીચા છે. અંગ્રેજોના બાળકો ભારતીયો વિશે અપશબ્દો બોલવા લાગ્યા. ત્યારે આ ભારતીય બાળકથી રહેવાયું નહીં અને તેને ગુસ્સો આવવા લાગ્યો. શાળાના મેદાનમાં બીજા ભારતીયો પણ ઊભા હતા. તેમના પર આ બાળકની નજર પડે છે ત્યારે તેને ખૂબ જ દુઃખ થાય છે કે આટલા બધા ભારતીય બાળકો હોવા છતાં અંગ્રેજો બાળકોને કશું પણ નથી કહેતા. તે બાળક વિચારે છે કે આપણા દેશને આ અંગ્રેજો ગમે તે બોલી રહ્યા છે, આ ભારતીય બાળકોને કંઈ જ ફરક નથી પડતો. તેમની દેશ પ્રત્યેની લાગણી શું નહીં દુભાતી હોય? આવા કેટલાક પ્રશ્નો બાળકના મનમાં ઉદ્ભવવા લાગ્યા. થોડા સમય પછી એ બાળકને સહન થતું નથી અને ગુસ્સે ભરાયેલા સિંહ જેમ ગર્જના કરે છે તેમ એ ક્રોધમાં ત્રાટક્યો. હા, હું ભારતીય છું, બોલો હવે તમે શું કરી લેશો? મને મારશો કે પછી શાળામાંથી બહાર કાઢી મૂકશો? બોલો બોલો, શું કરશો? આટલી નાની ઉંમરમાં પોતાના દેશ માટે આટલો બધો ક્રોધ કરતા બાળકને તો અંગ્રેજોના બાળકો જોતા જ રહી ગયા. તેમના મનમાં એમ થયું હશે કે આ નાનું બાળક શું કરી લેશે. પછી તે બાળક તેની આંખોમાં આંખો પરોવી અને તેમના તરફ ચાલવા લાગ્યો. ક્રોધથી બરાડીને બોલ્યો કે ભારતીય નીચા છે એમ? એણે અંગ્રેજોના બે બાળકોને ધક્કો મારીને જમીન પર પાડી દીધા. બાળકનું આવું ક્રોધ રૂપ જોઈને આખી શાળા થરથરી ઉઠી. શાળાના બધા વિદ્યાર્થીઓ તેની સામે જોવા લાગ્યા. બીજા ભારતીય બાળકો તેની જય જયકાર કરવા લાગ્યા. શાળામાં એ બાળકના નામના નારા ગુંજવા લાગ્યા. શું તમે જાણો છો આ બાળક કોણ હતો? આ બાળક બીજું કોઈ નહીં, આપણા ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝ હતા. નાની વયથી જ તે દેશ માટે ખૂબ જ ઉત્કટ ભાવના ધરાવતા હતા. નાના બાળકને દેશ શું છે, તે કયા દેશમાં રહે છે એ પણ ખબર હોતી નથી તો દેશદાઝની તો વાત જ ક્યાં કરવી. આપણા દેશ વિશે આજે પણ કેટલાક લોકો ઉતરતું બોલે કે લખે છે ત્યારે શું આપણને લાગી આવે છે આ ભારતીય હોવાનું શું આપણે સાચી જ ગૌરવ છે? દેશ ખાતર માટે આપણે શું કરીએ છીએ? જય શ્રી કૃષ્ણ.